नमस्ते विद्यार्थी मित्रों। सेम 1 ईओ 105 मौर्यकालीन भारतीय संस्कृति विषयની આપણે અગાઉ કેટલીક ચર્ચાઓ કરી હતી। તેમાં આપણે કેટલાક મુદ્દાઓ વિશેની વાત કરી હતી અને આ ભાગ આપણો બીજો છે, બરાબર। તો મૌર્યકાલીન ભારતીય સંસ્કૃતિમાં અગાઉ આપણે કેટલાક રાજમહેલો વિશેની વાત કરી હતી કે મૌર્યકાળના સમયમાં રાજધાની પાટલીપુત્રમાં કેટલીક કાષ્ઠ દ્વારા કેટલાક રાજમહેલો બાંધવામાં આવ્યા હતા। તે ઉપરાંત આપણે સ્તૂપોની વાત કરી હતી કે બુદ્ધ જે ભગવાન છે એ ભગવાન બુદ્ધના કેશના ખદાદ અને અસ્થિને સોનાના ડાબડામાં મૂકીને જમીનમાં દાટીને ઉપર અંડાકાર ચણતર કરવામાં આવે છે, તેને સ્તૂપ કહેવામાં આવે છે। તે સિવાય આપણે સાંચીનો સ્તૂપ જોયો હતો, સારનાથના સ્તૂપ વિશેની વાત કરી હતી, બેતુલ, નગરગઢ તેમજ ગુજરાતના દેવની મોરીનો સ્તૂપ વિશેની કેટલીક ચર્ચાઓ કરી હતી। ત્યારબાદ બૌદ્ધ ભિક્ષુ અને ભિક્ષુઓને રહેવા માટે કેટલાક મઠો, વિહારો અને ચૈત્યો પણ બાંધવામાં આવતા હતા, બરાબર। તો આ ભિક્ષુ અને ભિક્ષુણીઓ માટે બાંધવામાં આવતા। તે ઉપરાંત ત્રીજો મુદ્દો આપણે જોયો હતો શિલાલેખો અને સ્તંભલેખો વિશેની આપણે ચર્ચા કરવાની બાકી હતી। તો આપણો ત્રીજો મુદ્દો છે શિલાલેખો અને સ્તંભલેખો, એટલે કે મૌર્યકાલીન સમયમાં કેટલાક શિલાલેખો બાંધવામાં આવ્યા હતા અને કેટલાક સ્તંભો પણ બાંધવામાં આવ્યા હતા। તો શિલાલેખો એટલે શું, બરાબર? આપણને પ્રશ્ન થાય કે શિલાલેખો એટલે શું? તો શિલાલેખો એટલે ખૂબ જ વિશાળ અને સપાટ પાષાણ એટલે પથ્થર ઉપર બૌદ્ધ ધર્મના ઉપદેશના લેખની કોતરણી કરવી। તે આ ઉપરાંત ઊંચા, લીછા અને ચકિત બનાવેલા આરસ નિર્મિત સ્તંભો ઉપર પણ બૌદ્ધ ધર્મના ઉપદેશ વચનો કોતરવામાં આવે છે, બરાબર। શિલાલેખો એટલે શું? શિલા એટલે કે પથ્થર, પાષાણ એટલે કે પથ્થર, એટલે કે પથ્થર ઉપર જે કોતરકામ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને મૌર્યકાલીન સમયમાં ભગવાન બુદ્ધના ઉપદેશો અને તેમના વચનોનું કોતરકામ કરવામાં આવેલું પથ્થર ઉપર તેને શિલાલેખો કહે છે। ટૂંકમાં એવું કહેવું હોય તો કે શિલાલેખ એટલે શું? તો પથ્થર ઉપર લખાયેલું લખાણને શિલાલેખ કહે છે। તો મૌર્ય સમયની કલા કારીગરી નિહાળીને આજે પણ આપણે આશ્ચર્યમાં મુકાઈ જઈએ છીએ। દાખલા તરીકે ગિરનાર, જૂનાગઢનો શિલાલેખ શું પ્રસિદ્ધ છે, બરાબર? તમે કોઈ વખતે કદાચ ગિરનાર જવાનું થાય તો ગિરનારની તળેટી જે છે એ ગિરનારની તળેટીમાં મૌર્યકાળના સમયમાં અશોકે, બરાબર, અશોકે આ તળેટી ઉપર પથ્થર ઉપર આવું કોતરકામ કરાયેલું છે, એટલે કે અશોકનો શિલાલેખ ત્યાં લખાયેલો છે અને તે બ્રાહ્મી લિપિમાં આપણને લખેલો જોવા મળે છે, બરાબર। એટલે કે ગિરનારની તળેટીમાં જે અશોકે શિલાલેખ બનાવ્યો છે તે બૌદ્ધ ધર્મની યાજ્ઞાઓ કોતરવામાં આવેલી છે તેમાં, અને તે બ્રાહ્મી લિપિમાં આપણને જોવા મળે છે, બરાબર। એટલે કોઈ વખતે જોવા જવાનું થાય ગિરનાર તો ગિરનારમાં આ તમે જોઈ શકો છો। બીજું સ્તંભલેખો। તો સ્તંભલેખો એટલે શું? તો સ્તંભલેખો એટલે એક જ શિલા એટલે કે એક જ પથ્થર, એક જ પાષાણમાંથી બનાવેલ ગોળ આકાર ઊંચો સ્તંભ, બરાબર? આપણે પેલા કોઈ મકાન બાંધી અને ગોળ સ્તંભ બનાવતા ટેકો માટે એવો, એટલે કે કોઈ વખતે તમે કદાચ અશોકા સિરિયલ જોઈ હોય, બરાબર, અથવા તો કોઈ રૂબરૂ આવા સ્તંભો જોયા હોય તો આવો સ્તંભ આપણને જોવા મળે છે। એટલે કે સ્તંભલેખો એટલે કે જ શિલા એટલે કે પાષાણમાંથી બનાવેલ ગોળાકાર ઊંચો સ્તંભ, એટલે કે થાંભલા જેવું। સમ્રાટ અશોકના ધર્માજ્ઞાઓ કોતરેલ સ્તંભલેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે। એક જ પાષાણમાંથી કોતરીને, એટલે કે એક જ પથ્થરમાંથી કોતરીને ઘસીને ચળકાટ આપવામાં આવે છે। આવા સ્તંભો અંબાલામાં આપણને જોવા મળે છે, મેરઠ, અલ્હાબાદ, બિહારમાં, લોરિયા પાસે નંદનગઢમાં, સાંચીમાં પણ જોવા મળે છે, મધ્યપ્રદેશ સાંચી એટલે કાશી, પટણા અને બોધિગયાનો બોધિ
છે. આ સ્તંભો બ્રાહ્મી લિપિમાં કોતરેલા છે. સારનાથ, લોરિયા અને નંદનગઢ અને બોધિગયાના સ્તંભો ખરેખર જોવાલાયક છે. બરાબર, એટલે કે આ સ્તંભો એ ખૂબ જ જોવાલાયક છે. અને ઉપર આપણે જોઈએ તો 4 સિંહોની આ જે સાંચીનો સ્તૂપ છે એ સ્તૂપ ખૂબ જ જોવાલાયક છે. તેમાં સારનાથનો, લોરિયાનો અને નંદનગઢનો જે બોધિગયાનો સ્તૂપ છે એ સ્તૂપ ઉપર તો વળી જે સિંહોની 4 આકૃતિઓ પણ કોતરવામાં આવેલી છે. બરાબર, તો સારનાથના સ્તંભ વિશેની કેટલીક વાત કરીએ આપણે. તો આપણો ચોથો મુદ્દો છે સારનાથનો સ્તંભ. તો ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર એટલે કે આ જે સ્તંભ હોય આવો, બરાબર, આ સ્તંભની આ ટોચ છે. તો ટોચ ઉપર પરસ્પર અટકીને ઊભેલા 4 સિંહો છે. બરાબર, કેટલા? 4 સિંહોની આકૃતિઓ છે. સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું પ્રથમ સ્થાન હોવાથી સિંહોની નીચે ચારે બાજુએ 4 ધર્મચક્રો અંકિત કર્યા છે. એટલે કે બૌદ્ધ ધર્મના 4 જે ધર્મચક્રો છે એ 4 ધર્મચક્રો પણ અંકિત કરવામાં આવેલા છે. એ ચક્રો દાખલા તરીકે આપણે જે નોટો હતી જૂની, એ નોટો ઉપર પણ આવા 4 સિંહો હતા. એ ચક્રો ધર્મોનો વિજય બતાવતું હોવાથી તેમને ધર્મચક્રો કહેવાય છે. આ ઉપરાંત હાથી, ઘોડા અને બળદની શિલ્પાકૃતિઓ છે. બરાબર, એટલે કે જે સારનાથનો સ્તંભ છે એ સારનાથના સ્તંભની ઉપર જે ટોચ છે એ ટોચ ઉપર 4 સિંહોની આકૃતિ છે. આ સિંહોની આકૃતિ ઉપરાંત તેની નીચે 4 ધર્મચક્રો છે. અને એ 4 ધર્મચક્રોની સાથે સાથે હાથી, ઘોડા અને બળદની કેટલીક શિલ્પકૃતિઓ એટલે કે કેટલાક મૂર્તિઓ પણ છે. શિલ્પકૃતિ એટલે કે મૂર્તિઓ પણ છે. પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં આ ચક્રને 32 આરાવાળા સ્થાન આપવામાં આવેલું છે. એટલે પ્રજાસત્તાક ભારતનો જે રાષ્ટ્રધ્વજ છે ને આપણો, આ રાષ્ટ્રધ્વજ એટલે કે આપણો જે ઝંડો છે, બરાબર, આ ઝંડામાં 3 લાઈનો છે અને એની વચ્ચે જે ગોળ છે એ ગોળમાં કેટલા આરાઓ આપવામાં આવેલા છે? તો 32 આવી લીટીઓ છે. એ 32 લીટીઓ જે છે એ 32 લીટીઓ એ શું કહે છે? તો એ ધર્મ વિશેની વાત કરેલી છે. એટલે કે આ 32 આરાવાળા સ્થાન આપવામાં આવ્યું છે. અને આ 4 સિંહોની આકૃતિવાળા સ્તંભની માત્ર ટોચના ભાગનો ભારતના રાષ્ટ્રચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન તરીકે જે 4 સિંહોની આકૃતિ છે તેને સ્થાન મળેલું છે. તમામ સરકારી કાગળો, ચલણી નોટો, સિક્કાઓ વગેરે દરેક ઉપર આપણું રાષ્ટ્રીય ચિહ્ન અંકિત કરવામાં આવે છે. સારનાથની સ્તંભ આકૃતિ દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિ પૈકીની એક ઉત્તમ નમૂનો ગણાય છે. બરાબર, આપણે 5મો મુદ્દો જોઈએ. સમ્રાટ અશોક સમયના શિલાલેખો. અશોકના સમયના શિલાલેખોની વાત કરીએ તો સમ્રાટ અશોકના સમયના શિલાલેખો ઉપર ભગવાન બુદ્ધની ધર્માજ્ઞાઓ એટલે કે ભગવાન જે બુદ્ધ છે એ ભગવાન બુદ્ધે જે ધર્મ યાજ્ઞાઓ લોકો સુધી પહોંચાડવાના જે પ્રયત્નો કર્યા હતા, ધર્મ યાજ્ઞાઓ કોતરેલી છે. તેથી એ શિલાલેખો વધુ અગત્યના છે. કાષ્ઠ શિલ્પ એટલે કે લાકડામાંથી બનાવેલ અને પાષાણ શિલ્પ એટલે કે પથ્થર અને આરસ કે માર્બલમાંથી બનાવેલના શિલાલેખો સ્થાપત્ય કલાના ઉત્તમોત્તમ નમૂનાઓ પ્રતીતિ કરાવે છે. બરાબર, એટલે કે 2 પ્રકારના શિલાલેખો હોય છે. એટલે કાષ્ઠ એટલે કે લાકડામાંથી પણ બનાવેલા હોય છે અને પથ્થરમાંથી, આરસમાંથી, માર્બલમાંથી પણ બનાવેલા શિલાલેખો હોય છે. લાકડામાં છીણી કોતરણી દ્વારા કે પાષાણમાં બારીક કોતરણી દ્વારા આસપાસની સુંદર કલાત્મક
ભૌતિક ડિઝાઇનવાળી વાડ કોરિડોર તેમજ દરવાજાઓના સ્તંભો તથા તોરણો એટલી સુંદર શિલ્પાકૃતિઓથી મળેલા છે કે જે ધર્મના આચરણ ઉપર ભાર મૂકે છે. બરાબર. એટલે કે શિલાલેખો માટે એવું પણ કહેવાય છે કે સીની અને હથોડી આપણે કોઈ ને આપણે કાપવાનું હોય તો સીની અને હથોડીથી ટચ કરીને કોઈ તમે દાખલા તરીકે અંબાજી બાજુ જવાનું થાય અથવા તો કોઈ પથ્થરિયા વિસ્તારોમાં જવાનું થાય તો ત્યાં કેટલીક મૂર્તિઓ બનાવવામાં આવતી હોય છે. તો તમે એ મૂર્તિઓ બનાવનાર વ્યક્તિઓને તમે જોજો એ કઈ રીતે એ મૂર્તિ બનાવી છે તો સીણી અને હથોડીથી. બરાબર. એટલે કે નાની હથોડી અને નાની સીણીથી ટીચ કરીને તેને ઘાટ આપે છે, તેને શિલાલેખ કહે છે. બરાબર. શિલા કહે છે અને લેખ એટલે કે જે લખાય છે તેના ઉપર તે લેખ કહેવાય છે. બરાબર. એટલે કે આવી કેટલીક શિલ્પાકૃતિઓ કોતરવામાં પણ આવે છે. આ શિલાલેખો પેશાવર, બરાબર, આ જે શિલાલેખો છે એ આપણને પેશાવર, દહેરાદૂન, થાણા, મુંબઈ, ધૌલી અને જોગડા એટલે કે ઓડિશા તેમજ ચેન્નાઈ અને એટલે કે તમિલનાડુ વગેરે સ્થળોથી મળી આવ્યા છે. બરાબર. ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં પણ એક શિલાલેખ આવેલો છે જે સુપ્રસિદ્ધ છે. આ ઉપરાંત ગુજરાતમાં પાલિતાણામાં એટલે કે ગુજરાતમાં ગિરનારની તળેટીમાં આપણે અગાઉ વાત કરી ત્યાં, તેમજ ગુજરાતમાં પાલિતાણા છે એ પાલિતાણામાં પણ જે શૈત્રુંજય પર્વત છે એ શૈત્રુંજય પર્વત પરના જે જૈન મંદિર છે એ જૈન મંદિરમાં તેમજ અમદાવાદના હઠીસિંહના જૈન દેરાસરમાં એટલે કે અમદાવાદ જે છે એ અમદાવાદના હઠીસિંહના દેરા છે, જવાનું થાય તો તમે જોઈ શકો છો. તો અમદાવાદના હઠીસિંહના જૈન દેરાસરમાં 1847 સઘળી માહિતી આપતા શિલાલેખો કોતરવામાં આવેલા છે જે સંસ્કૃત ભાષામાં અથવા તો ગુજરાતી ભાષામાં કોતરાયેલા છે. બરાબર. એટલે કે સંસ્કૃત ભાષામાં પણ છે અને ગુજરાતી ભાષામાં પણ આ શિલાલેખો આપણને જોવા મળે છે. બરાબર. હવે આપણે બીજો મુદ્દો જોઈએ. દક્ષિણ ભારતની વિશિષ્ટ દ્રવિડ કલા શૈલી. દક્ષિણ ભારતની વિશિષ્ટ દ્રવિડ કલા શૈલી. છઠ્ઠો મુદ્દો છે દ્રવિડ કલા શૈલી. તો દક્ષિણ ભારતમાં કૃષ્ણા અને ગોદાવરી નદી, દક્ષિણ ભારતમાં જે કૃષ્ણા અને ગોદાવરી નદીઓ છે એ કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આસપાસના વિસ્તારોમાં સાતવાહન વંશના શાસકો એટલે કે જેમ મૌર્યકાળની વાત કરીએ છીએ એવી જ રીતે દક્ષિણ ભારતમાં દ્રવિડ કલા શૈલીની વાત કરીએ છીએ તો ત્યાં ગોદાવરી અને કૃષ્ણા નદી છે. કૃષ્ણા અને ગોદાવરી નદીના આસપાસનો જે વિસ્તારો છે એ વિસ્તાર સાતવાહન વંશના રાજાઓના સમય દરમિયાન અનેક બૌદ્ધ સ્તૂપો તથા અમરાવતીનો બૌદ્ધ સ્તૂપ સુપ્રસિદ્ધ છે. આ સ્તૂપો અર્ધગોળાકાર, અંડાકાર તેમજ ઘંટાકાર ટોચવાળા છે. બરાબર. એટલે કે જે દક્ષિણ ભારતમાંથી ગોદાવરી અને કૃષ્ણા નદીની આસપાસના વિસ્તારોમાં જે આપણને સ્તૂપો જોવા મળે છે એ સ્તૂપો સાતવાહન વંશના રાજાઓએ બંધાવેલા છે અને સાતવાહન વંશના રાજાઓએ આ સ્તૂપો અર્ધગોળાકાર બનાવેલા છે. કારણ કે અત્યાર સુધી આપણે કેવા સ્તૂપોની વાત કરી
તો અંડાકાર સ્તૂપોની વાત કરી છે. અહીંયા દક્ષિણ ભારતમાં આપણને અર્ધ ગોળાકાર સ્તૂપ મળે છે, અંડાકાર પણ મળે છે, તેમજ ઘંટાકાર એટલે જે આપણને મંદિરમાં ઘંટ વગાડીએ ને તેની વાત છે. એવા ઘંટાકાર ટોચવાળા પણ સ્તૂપો આપણને મળે છે. આ ઉપરાંત નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે. ચોલ રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી. બરાબર, એટલે કે સાતવાહન વંશના જ રાજાઓએ નહીં, પરંતુ જે ચોલ વંશના દક્ષિણના જે રાજાઓ છે, ચોલ વંશના દક્ષિણના રાજાઓએ પણ દ્રવિડ જે શૈલીમાં જે સ્થાપત્ય કલાને એ ઉચ્ચ કક્ષાએ તે લોકોએ પહોંચાડી હતી. બરાબર, અગાઉના મુદ્દાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.